ગુરુદેવો ભવ, પૃથ્વી દેવો ભવ. એવી આપણી સનાતન હિન્દુ વૈદિક સંસ્કૃતિ અને એના આપણે બધા ઉપાસક છીએ. 2 દિવસ પહેલા પણ મેં આ બધાને કહ્યું હતું કે આજના આપણા સમાજમાં મોટામાં મોટું એક દૂષણ વૃદ્ધાશ્રમોનું નિર્માણ. આ બીજું કશું જ નથી, પણ એક રોગી સમાજનું જ આ કાર્ય છે. માતા પિતાની સેવા કરીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ આપણને કહે છે કે માતૃદેવો ભવ, માતા એ દેવ છે, પિતૃદેવો ભવ, પિતા એ દેવ છે. જીવનમાં સુખ જોઈતું હોય તો એ સુખ બીજે ક્યાંય નહીં મળે, પણ માતા પિતાના ચરણોમાં મળશે. એમના આશીર્વાદ મેળવીએ, એમને પ્રસન્ન કરીએ. કટુ શબ્દોનો પ્રયોગ ન કરીએ. એવું ના બોલીએ કે જેમથી એમનું હૃદય દુભાય. કેટલી દુઃખની વાત છે વૈષ્ણવો. એક પિતાના ઘરમાં 5 પુત્ર રહી જાય, સમાઈ જાય, એનો સમાવેશ થઈ જાય, પણ 5 પુત્રના ઘરમાં એક પિતા રહેતો નથી. આ મોટામાં મોટું દુઃખ છે. નભગ કે જેમણે પોતાના પિતાની સેવા કરી અને એ જ પિતાના આશીર્વાદ, કારણ કે મિલકત તો બધી ભાઈઓએ વાંટી લીધી હતી, એના ભાગમાં પિતા આવ્યા હતા અને એ જ પિતાના આશીર્વાદથી એને પુનઃ ઐશ્વર્ય પ્રાપ્ત થયું, ધન પ્રાપ્ત થયું. માતા પિતાની સેવા કરજો. આગળ નાભાગના બીજા પુત્રની કથા આવે છે, અંબરીશ, જેમણે દ્વારકાધીશની સેવા કરી છે. એવા ભક્ત રાજા અંબરીશ ની રક્ષા દુર્વાસા મુનિ એ સુદર્શન દ્વારા કરી. આગળ એમના જ વંશમાં રાજા હરિવંશની કથા આવી કે જેમણે એક વ્રત ધારણ કર્યું સત્યનું. એક વિચારકે બહુ સુંદર કહ્યું કે આજનો માનવી દુનિયાભરની ભાષાઓ બોલે છે. એને ગુજરાતી આવડે, હિન્દી આવડે, અંગ્રેજી આવડે, પંજાબી બોલે, બંગાળી બોલે, પણ સત્ય ક્યાં બોલે છે? સત્યની ભાષા એ બોલતો નથી. ક્ષણ ક્ષણમાં આપણે ખોટું બોલતા થયા છીએ અને એક અસત્યને ઢાંકવા માટે, એને છુપાવવા માટે કેટલું કેટલું અસત્ય આપણે બોલવું પડે છે. રાજા હરિશ્ચંદ્ર કે જેણે સત્યનું વ્રત ધારણ કર્યું, આગળ જતા એમના વંશમાં ભગીરથ થયા છે કે જેના ભગીરથ પ્રયત્નથી ગંગાજી આ પૃથ્વી ઉપર આવ્યા. આગે આગે જાત ભગીરથ કો રથ, પાછે પાછે આત રંગ ભરી ગંગ. ભગીરથ પ્રયત્નથી ગંગાજી આવ્યા. આમ આગળ ભગીરથે ગંગાજી ને પૃથ્વી ઉપર લાવીને પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. આમ આગળ 9મ સ્કંદમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની કથા આવે છે. સૂર્યવંશમાં ખટવાંગ તેમનો પુત્ર દીર્ઘબાહુ
દીર્ઘબાહુનો પુત્ર રઘુ, તેમનો અજ અને તેમનો પુત્ર રાજા દશરથ. અને દશરથને ત્યાં પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું છે. તુલસીદાસજી એનું વર્ણન કરતા ખૂબ સુંદર કહે છે. અવધપુરી રઘુકુલ મનિરાવું, વેદ વિદિત તે દશરથ નાવું. અવધપુરી રઘુકુલ મનિરાવું, વેદ વિદિત તે દશરથ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સારંગ પાની. અયોધ્યાના રાજા ધુરંધર ગુણ નિધિ, ધર્મ ધુરંધર છે, ગુણના નિધિ છે, અને તેમના હૃદયમાં ભક્તિ છે. એક બાર ભૂપતિ મન માહી, ભય ગ્લાની મોરે સુત નાહી. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, અલ્પકાલી કરી વિનય વિશાલા. એક દિવસની વાત છે. રાજા દશરથ પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા છે. પોતાનું દુઃખ કીધું છે. હે ગુરુદેવ, બધું જ સુખ છે, સંપત્તિ છે, પણ મારી પાસે કોઈ સંતતિ નથી. મારા કુળનું શું? આ રઘુવંશને આગળ વધારનાર કોઈ કુળ દીપક નથી. હો ધરહુ ધીર હોયહી સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. હોયહી સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ગુરુ વશિષ્ઠે રાજાને ધીરજ ધારવાનું કહ્યું. શૃંગી ઋષિને બોલાવ્યા છે. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો. વશિષ્ઠ મુનિએ આશીર્વાદ આપ્યા છે કે ધીરજ ધરો, તમારે ત્યાં પુત્ર થશે. યજ્ઞ પ્રારંભ થયો અને એ યજ્ઞના અગ્નિમાંથી યજ્ઞ નારાયણ ચરુ હાથમાં લઈને પ્રગટ થયા. હો ભક્તિ સહિત મુનિ આहुति दीन है, प्रगटे अग्नि चरु कर लीने. श्री राम जय जय राम, श्री राम जय जय राम. ચરુ લઈને ત્રણેય રાણીઓમાં સરખે સરખો વેચવામાં આવ્યો. સમય વીતવા લાગ્યો છે. હવે નગરજનોને સારા સારા શકુનો દેખાવા લાગ્યા. સરયુનો જળ નિર્મળ થયું છે. અયોધ્યાના વાસીઓ ભૂમિને ખોદે તો ભૂમિમાંથી રત્નો પ્રગટ થવા લાગ્યા. દસે દિશાઓમાં આનંદ ફેલાવા લાગ્યો.
मंगल दिवस ओ नवमी तिथि मधुमास पुनीता शुक्ल पक्ष अभिजित हरि प्रीता मध्य दिवस अति शीतल धामा पावन काल लोक विश्राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। नवमी तिथि मधुमास मध्य दिवस सूरज माथे છે અને સમસ્ત જગતને વિશ્રામ આપે એવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું। बोलो रामचंद्र भगवान की जय। हे सुर समूह विनती करी पहुँचे निज निज धाम। हे जग निवास प्रभु प्रगटे अखिल लोक विश्राम। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर सुत महतारी मुनि मनहारी अद्भुत रूप विसारी। लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध भुज चारी भूषण बन माला नयन विशाला शोभा सिंधु करारी। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। कह दुई कर जोरी स्तुति तोरी कही विधि करो अनंता माया गुण ज्ञानातीत माना वेद पुराण भनता। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। करुणा सुख सागर सब गुण आगर जहि गावहि श्रुति संता सो हित लागी जन अनुरागी भयउ प्रगट श्रीकंद हरि बोल। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिवेद कहे मम उर्सो वासी यह उपहासी सुनत धीर मति थिर न रहे। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कीन चहे कही कथा सुनाई मातु बुझाई जेहि प्रकार सुख प्रेम लय। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। माता पुनि बोली सोमति डोली तजहु तात यह रूपा की जैसी सुलीला यह प्रियशीला यह सुख परमय अनुपा। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जे गावहि हरिपद पावहि तेन परई भव कूपा। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। हे विप्रधेनु सुर संत हित लिन्ह मनुज अवतार। हे निज इच्छा निर्मित तनु माया गुण गोपाल। राजा राम 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 सीता राम राम हरि बोल। राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम
સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ સીતારામ બોલો રામચંદ્ર ભગવાન કી જય રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ હો રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ બધા ભક્તો તાલીઓ વગાડો હો રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ શ્રી રામચંદ્ર ભગવાન કી જય મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પ્રાગટ્ય થયું. કહેવાય છે કે જેના જીવનમાં રામ નથી એના જીવનમાં વિશ્રામ નથી. ખૂબ જ સુંદર આ રામાયણ એક આદર્શ જીવન કેવું હોવું જોઈએ, એક રાજા કેવો હોય, એક પતિ કેવો હોય, એક ભાઈ કેવો હોવો જોઈએ, એક પિતા, એક માતા કેવી હોય, એક આદર્શ જીવનના દર્શન આપણને રામાયણમાંથી થાય છે. મર્યાદા પુરુષોત્તમ છે, ભક્ત વત્સલ પ્રભુ શ્રી રામ છે. શ્રી ગોકુલનાથજીના વચનામૃતમાં એક ખૂબ સુંદર પ્રસંગ આવે છે કે એક દિવસ આપ બિરાજમાન હતા બેઠકમાં અને આપ શ્રીએ આપના મુખારવિંદમાંથી એક પ્રસંગ કયો રામાયણનો. શ્રી ગોકુલનાથજી વચનામૃત કરતા બોલ્યા કે એક દિવસની વાત છે. માતા સીતા પ્રભુ શ્રી રામ પાસે આવ્યા અને બોલ્યા કે પ્રભુ, આ ચરાચર સૃષ્ટિ આપનું માને છે. હે પ્રભુ, આપ કોનું માનો? પ્રભુ શ્રી રામ માતા સીતાનો હાથ પકડી એમને પૃથ્વી ઉપર લઈને આવ્યા કે જ્યાં એક નાનકડી કુટિયામાં રામ ભક્ત રહેતા હતા. પ્રભુ શ્રી રામની સેવા કરે. સેવા કરતા કરતા એક વખત એમના હાથમાં ભયાનક રોગ થયો અને એ રોગ એવો કે એ હાથમાંથી દુર્ગંધ પણ આવવા લાગી. રોગને કારણે એમણે પ્રભુ શ્રી રામની સેવા કરવાનું બંધ કર્યું અને એ હાથમાં દુર્ગંધ આવે એટલા માટે એમણે પોતાનો ઘરનો ત્યાગ કરી નદીના તટ ઉપર રહેવાનું નક્કી કર્યું. પોતાની પત્નીને કહ્યું કે તું મારા પ્રભુનું ધ્યાન રાખજે, એની ભાવથી સેવા કરજે.
પ્રભુ શ્રી રામ સીતા માતાને લઈને એ કુટિયામાં આવ્યા. જોયું તો એમનો એ ભક્ત કુટિયાનું ત્યાગ કરીને નદીના તટ ઉપર રહેવા ગયો છે. માતા સીતાને લઈને એ ભક્તના દર્શન કરવા માટે પ્રભુ એ તરફ આગળ વધી રહ્યા છે. આ રામ ભક્ત દૂરથી જ જોઈ ગયો કે મારા પ્રભુ રામ અને સીતા મારી સમીપ આવી રહ્યા છે. મારા હાથમાં ભયંકર રોગ થયો છે, દુર્ગંધ યુક્ત મારો દેહ છે, પ્રભુને શ્રમ પડશે. ત્યાંથી જ ઊંચો હાથ કરી પ્રભુને રોક્યા. પ્રભુ રોકાઈ જાઓ, મારી સમીપ નહીં આવતા. પ્રભુ ત્યાં ઊભા રહી ગયા અને બોલ્યો, જો પ્રભુ આપે એક ડગ ભર્યું મારી તરફ આવવા માટે તો મારા પ્રાણ આ દેહમાંથી નીકળી જશે. મારા દેહમાં અત્યંત દુર્ગંધ છે, આપને શ્રમ પડશે. અને મર્યાદા પુરુષોત્તમ માતા સીતાને કહે છે કે સીતે, હું આવા મારા પરમ પ્રિય ભક્તનું માનું છું, જે મારામાં પ્રીતિ રાખે છે, મને પ્રેમ કરે છે, જે મારી ભાવથી સેવા કરે છે. હું એવા ભક્તના આધીન છું, જે ક્ષણ ક્ષણમાં તત્સુખાત્મક ભાવ રાખે છે. સેવા કરતા કરતા આ વાત વિચાર કરજો વહાલા વૈષ્ણવો, કેટલી બધી સાવધાની રાખવાની છે. અને એટલા માટે જ કે આપણા દેહમાંથી ક્યાંક દુર્ગંધ પ્રભુને ના આવે, આપણા મુખમાંથી દુર્ગંધ પ્રભુને ના આવે, આપણા હાથ એવા કઠોર ના થઈ ગયા હોય કે જેનાથી પ્રભુને શ્રમ પડે. શ્રી ગુસાઈજીના ચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે આપને વીણા વાદનનો અત્યંત શોખ. જ્યારે જ્યારે સેવામાંથી આપને સમય મળતો, મધ્યાહન અનુસરના સમયે આપ વીણા વાદન કરતા, અને એ વીણા વાદન દ્વારા એ કરતા કરતા આપના શ્રીહસ્ત કઠોર થઈ ગયા. જ્યારે આ વાતની શ્રી મહાપ્રભુજીને ખબર પડી, श्री गुसाई जी ने बोलाव्या, कहूं विठल अपनो ये देह जो है वो सेवा के लिए है, अपने देह सु अपने हाथ सु प्रभु को श्रम न पड़े ये सावधानी रखियो। मैं जानू हूं तुमको वीणा वादन को बड़ो शौक है, पर ये वीणा वादन सु तुम्हारे हाथ बड़े कठोर हो गए हैं, और हमारे प्रभु तो कितने कोमल हैं, जो ऐसे कठोर हाथ सु हम हमारे प्रभु को स्पर्श करेंगे तो प्रभु को श्रम पड़ेगा। हे विठल, तुम ये वीणा वादन छोड़ दो। અને જ્યાં શ્રી મહાપ્રભુજીના આવા વચનો સાંભળ્યા, તક્ષણ હાથમાં જળ લીધું, સંકલ્પ કર્યો કે હવે હું આ વીણાને ક્યારે પણ સ્પર્શ નહીં કરું, જેનાથી મારા પ્રભુને શ્રમ પડતો હોય એ શોખ શું કામનો? આ જે દેહ છે ભગવદ સેવા માટે છે વાલા વૈષ્ણવો। આપણે પણ ભગવદ સેવા કરતા કરતા આ નાની નાની સાવધાનીઓ રાખવી જોઈએ। અને એટલા માટે જ આપણે જ્યારે સેવામાં પહોંચીએ છીએ, બંને હાથમાં અત્તર લગાડીએ છીએ કે આપણા દેહની દુર્ગંધ પ્રભુને ન આવે। શ્રી ગુસાઈજી જ્યારે સેવામાં પધારતા ત્યારે મુખમાં બીડા આરોગીને પધારતા, વિચાર કરતા કે મારા મુખમાંથી મારા શ્રીજીને દુર્ગંધ ના આવે।
પોતાના શ્રીઅંગ ઉપર અત્તર સમર્પીને પધારતા, નવા વસ્ત્ર ધારણ કરીને પધારતા. ધ્યાન દો, જ્યારે પણ સેવામાં જઈએ ખાસ વિચાર કરીએ, ધોયેલા સ્વચ્છ સુગંધિત વસ્ત્ર ધારણ કરીએ. દુર્ગંધ યુક્ત મેલા વસ્ત્ર ક્યારે પણ સેવામાં ધારણ ન કરીએ. જેમ કોઈ પ્રસંગનું આમંત્રણ આવ્યું હોય તો કેવા આપણે બધા સજી ધજીને જઈએ છીએ. મને કોઈ જોશે, મારા વખાણ કરશે, બે શબ્દ મને કહેશે, અરે બહુ સારા લાગો છો. અને જ્યારે સેવામાં જઈએ ત્યારે વાળના ઠેકાણા ના હોય, કપડાના ઠેકાણા ના હોય. અને અમે તો ઘણા એવા જોયા કેટલી ઉતાવળમાં હોય કે ટુવાલ પહેરીને જ સેવામાં. વૈષ્ણવી પોશાક પહેરવાનો પણ એને સમય નથી. ધોતી, બંડી, માથા ઉપર તિલક, ગળામાં બે કંઠી, આ વૈષ્ણવી પોશાક છે. વાલા વૈષ્ણવ, ઘણું દુઃખ થાય. ગળામાં કંઠી રહી, માથા ઉપર તિલક ના રહ્યું. જેમ એક ડોક્ટર હોય અને ડોક્ટર એના વેશથી ઓળખાય, જેમ એક વકીલ હોય એ વકીલ એના વેશથી ઓળખાય, એમ જ એક વૈષ્ણવ પણ એના વેશથી ઓળખાય. આપણા આચાર્યો શ્રી ગોકુલનાથજી, જેમણે માલા તિલકની રક્ષા માટે કેટલું કેટલું બધું કર્યું છે. માલા તિલક શ્રી ગોકુલનાથ, જો શ્રી ગોકુલનાથજીનું પ્રાગટ્ય ન થયું હોત તો આપણા ગળામાં કંઠી ના હોત, માથા ઉપર તિલક ના હોત, વૈષ્ણવી પોશાક આપણે ધારણ ન કરી શક્યા હોત. પણ આજે એ જ વૈષ્ણવી પોશાક ધારણ કરતા આપણને લજ્જા આવે છે, આપણને સંકોચ થાય છે. માથા ઉપર તિલક કરતા આપણને સંકોચ થાય, ગળામાં કંઠી પહેરતા આપણને સંકોચ થાય, અને આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ. ભગવદીઓ તો કહે છે કે હજી નથી થયો તું વૈષ્ણવ, હજી નથી થયો તું વૈષ્ણવ, સિદ્ધને ગુમાનમાં ફરે. હજી નથી થયો તું વૈષ્ણવ. સેવા તો આપણે જ્યારે આપણી બુદ્ધિ સુધરશે ત્યારે કરશું, પણ એક નાનકડી આ સેવા, ગળાની અંદર બે કંઠી અને માથા ઉપર તિલક અવશ્ય ધારણ કરજો, કરજો અને કરજો. આ તિલક એ બીજું કશું જ નથી, ઠાકોરજીના સાક્ષાત યુગલ ચરણારવિંદ છે. આ કંઠી એ ભગવદ સ્વરૂપ છે. અહીંયા આપણું આજ્ઞા ચક્ર છે, કંટ્રોલ રૂમ, અને આપણે એ આજ્ઞા ચક્ર ઉપર તિલક ધારણ કરીએ છીએ. એક જ ભાવ, અમારી બુદ્ધિ નિર્મળ રહે, સાત્વિક રહે, સદ વિચારો યુક્ત રહે, અમારું મન, અમારું ચિત્ત સદા પ્રભુના ચરણાર વિંદમાં લાગેલું રહે. વૈષ્ણવી પોશાક બહુ આવશ્યક છે. વાર્તા પ્રસંગોની અંદર હંસ અને હંસની વાર્તા આવે છે. કેમનો એવો નિયમ, શ્રી ગુસાઈજીના સેવક થયા અને એક એમનો નિયમ કે વૈષ્ણવોની ચરણ રજમાં આરોટતા. જળમાં સ્નાન કરીને આવે અને પછી એ વૈષ્ણવ જ્યાં ચાલતા એ ચરણ રજમાં આરોટતા. એક દિવસ એક પારધી આ બધું જોઈ ગયો, વૈષ્ણવોનો પોશાક ધારણ કર્યો કે હું આ વૈષ્ણવનો પોશાક ધારણ કરીશ, માથા ઉપર તિલક કરું, અને પછી આ જ્યારે મારી ચરણ રજમાં લોટે ત્યારે હું એમને પકડી લઈશ. અને એ વૈષ્ણવી પોશાક ધારણ કર્યો.
આ હંસ અને હંસની એની ચરણ રજમાં લોટવા આવ્યા, બંનેને પકડ્યા, પણ એ દેવી જીવનો સ્પર્શ દ્વારા, એ વૈષ્ણવી પોશાકના સ્પર્શ દ્વારા એ પારધીની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ. આ વૈષ્ણવી પોશાકનું મહત્વ છે વાલા વૈષ્ણવ. દયા ભૈયા અને રાજા, આ બધી વાર્તાઓ વાંચો ને તો બધું શીખવા મળે. કે એ ભવૈયો, એ રાજા વૈષ્ણવ, ભગવદીય તાદ્રશી વૈષ્ણવ છે આ રાજા. અને એના નગરમાં આવ્યો, એક જ વાત કે જ્યાં સુધી આ રાજાને હું ખુશ ના કરું ત્યાં સુધી એનું નગર નહીં છોડું. એક દિવસ સભા ભરાઈ, અનેક અનેક ખેલ કર્યા, પણ રાજા એની સામું જોતો નથી. આ ભવૈયો મૂંઝાઈ ગયો. એણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી આ રાજાને હું ખુશ નહીં કરું ત્યાં સુધી નગર નહીં છોડું, કોઈ દ્રવ્ય નહીં લઉં. રાજાના નિજ સેવકોને પૂછ્યું કે આ રાજા ખુશ કેમ થશે, મારી સામુ દ્રષ્ટિ કેવી રીતે કરશે, કોઈ ઉપાય બતાવો. થાકી ગયો. ત્યારે જે રાજાના નિજ સેવકો હતા એણે ભવૈયાને કહ્યું કે અરે ભવૈયા, અમારો રાજા તો ભગવદ ભક્ત છે, વૈષ્ણવ છે, બીજા કોઈથી રાજી નહીં થાય, પણ તું જો એની સામે વૈષ્ણવનો પોશાક ધારણ કરીને આવશે તો તારા ઉપર એ નોછાવર થઈ જશે. અને એ ભવૈયો વૈષ્ણવ બનીને, વૈષ્ણવી પોશાક ધારણ કરીને, ધોતી બંડી, માથા ઉપર તિલક, ગળામાં બે કંઠી ધારણ કરીને રાજાની સભામાં આવ્યો. અને રાજાનું ધ્યાન પડ્યું. રાજાએ સર્વસ્વ નોછાવર કરી દીધું. આ કથા નું શ્રવણ કર્યા પછી એક નિયમ અવશ્ય લેજો, માથા ઉપર તિલક અવશ્ય ધારણ કરજો વાલા વૈષ્ણવો. આપણે કૃષ્ણના છીએ આ એનું પ્રમાણ છે, આપણા માથા ઉપર તિલક. જેમ સુહાગીની સ્ત્રી અને એના માથા ઉપર એ માંગ ભરતી હોય, સિંદૂર ભરતી હોય, એ વૈષ્ણવ એના માથા ઉપર, કપાળ ઉપર તિલક કરતો હોય. આપણે કૃષ્ણના છીએ આ એનું પ્રમાણ છે. માથા ઉપર તિલક અવશ્ય ધારણ કરજો. પ્રભુ શ્રી રામ નું પ્રાગટ્ય થયું. જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ પ્રભુ શ્રી રામે 4 કાર્યો પુષ્ટિના કર્યા છે એનું વર્ણન કર્યું સુબોધનીજીમાં. પહેલું કાર્ય, પ્રભુ શ્રી રામે પોતાનું મહાત્મ્ય બતાવીને પથ્થરો તરાવ્યા છે, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, શબરીના મીઠા બોર ખાધા છે. અને ચોથું પુષ્ટિનું કાર્ય શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુ શ્રી રામે કર્યું કે જેટલા પણ અયોધ્યાવાસીઓ હતા એ બધાને આપ એક સાથે સાકેત ધામ લઈ ગયા. આવું દિવ્ય જીવન, દિવ્ય ચરિત્ર પ્રભુ શ્રી રામ. આવો આપણે પ્રભુ શ્રી રામના ચરણોમાં વંદન કરી આગળ 8મા સ્કંદમાં ચંદ્રવંશનું વર્ણન આવે છે, યયાતિના ચરિત્રનું વર્ણન આવે છે, રંતિદેવની કથા આવે છે. 8મા સ્કંદને અહીંયા જ વિરામ, 9મા સ્કંદને અહીંયા જ વિરામ દઈ આવો આપણે 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. હવે નિરાત થાય. આમ અત્યાર સુધી બધું ડગુમગું હતું કે આ કેમ થશે,
પણ પ્રભુ કૃપાથી ચરણારવિંદથી શરૂ થયેલી આપણી આ ભાગવતી યાત્રા નિર્વિઘ્ન ભગવદ હૃદય સુધી પહોંચી ગઈ. દશમ સ્કંદ 90 અધ્યાય નિરોધ લીલા અને શ્રીનાથજી બાવાનું આ હૃદય છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભય વંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે ગુરુદેવ, આપે સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા કહી. હવે ચંદ્રવંશમાં પ્રગટ મારા ઈષ્ટદેવની આપ કથા કહો. હે પ્રભુ, ભગવાન કૃષ્ણએ 11 વર્ષ ગોકુલમાં જે લીલા કરી, હે ગુરુદેવ આપ એનું વર્ણન કરો. 14 વર્ષ પ્રભુએ જે મથુરામાં લીલા કરી, હે પ્રભુ આપ એનું વર્ણન કરો. હે ગુરુદેવ 100 વર્ષ સુધી પ્રભુએ જે દ્વારિકા લીલા કરી છે, આપ એનું વર્ણન કરો. આમ આગળ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાની નૈષ્ઠિકી રતિ જોઈને પ્રભુના પૂર્ણ અવતાર પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણાનંદ શ્રી કૃષ્ણ ની કથા કહેવાનો પ્રારંભ કર્યો. રાજા પરીક્ષિત, જ્યારે પૃથ્વી ઉપર અસુરોનો ભાર વધી ગયો અને પૃથ્વી પીડિત થવા લાગી, પૃથ્વી ગાયનું સ્વરૂપ ધારણ કરીને ક્ષીર સાગરમાં પોડેલા ભગવાન પાસે આવી વિનંતી કરી કે હે પ્રભુ, આ અસુરોથી હું પોડાઈ રહી છું, મારા ઉપર કૃપાની દ્રષ્ટિ કરો, પ્રગટ થાઓ. અને તે સમયે ભગવાને પૃથ્વીને વચન આપ્યું કે હવે હું ટૂંક જ સમયમાં પ્રગટ થઈશ. સમય વીતવા લાગ્યો. બ્રહ્માજી સહિત બધા દેવતાઓ પૃથ્વી પાસે આવી ગયા અને પુરુષસૂક્ત દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.